રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિરિયલ્સ ગુજરાતી કિચન ડાયરીમાં. આજે આપણે બનાવીશું 4 પડવાળી રોટલી. તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. રોટલી બનાવવા માટે આપણે એક મોટા વાસણમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચાળણીની મદદથી લોટને ચાળી લેવાનો છે. આપણો લોટ હવે ચડાઈ ગયો છે. તો હવે આપણે આમાં 1 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું અને બધું જ મિક્સ કરી લેશું. આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. હવે આ બધું જ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરતા જઈ લોટને બાંધી લેશું. આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જઈ લોટને બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણો લોટ હવે બંધાઈ ગયો છે. તો હવે આપણે આમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ એડ કરવાથી આપણી રોટલી એકદમ સોફ્ટ રહેશે. હવે આપણે આ લોટને 2 થી 3 મિનિટ સુધી આ રીતે મસળી લેશું. આ રીતે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણો લોટ એકદમ સરસ બંધાશે. તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ બાદ હવે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે આ લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. પંદર મિનિટ બાદ જોઈએ તો આપણો લોટ સારો એવો સેટ થઈ ગયો છે. તો હવે આપણે આ લોટને 1 થી 2 મિનિટ સુધી મસળી લઈશું. 1 થી 2 મિનિટ બાદ હવે આપણે આ લોટમાંથી એક લુઓ લઈને તેને આ રીતે ગોળ કરી લેશું. આ લુવાને આપણે આ રીતે લોટવાળો કરી લેશું. આ લુવાને પાટલી ઉપર રાખીને વેલણની મદદથી આ રીતે ગોળ ફેરવતા જવાનું છે. અને હવે આપણે આ રોટલી ઉપર તેલ લગાવીશું. હવે આ રોટલીને વાળીને ઉપરની સાઈડ તેલ લગાવીશું. આ રોટલીને હવે આપણે ત્રિકોણ શેપ આપીને વાળી લઈએ. હવે આ લુવાને લોટવાળો કરીને વેલણની મદદથી વણી લઈએ. આ લુવાને આપણે આ રીતે ગોળ વણતા જઈ વેલણની મદદથી ગોળ શેપ આપી લેવાનો છે. તમે પાતળી કે જાડી તમારા હિસાબે કરી શકો છો. મુસાફરીમાં જતા હોય ત્યારે આ રીતની રોટલી બનાવવાથી લાંબો સમય સુધી પહોંચી રહે છે. આપણી રોટલી હવે વણાઈ ગઈ છે. હવે આપણે આની ઉપર તેલ લગાવીશું.
મેં પહેલેથી જ તવાને ગરમ થવા માટે મૂકી દીધો હતો. હવે આપણે આ રોટલીને તવા ઉપર નાખીને શેકી લઈશું. આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુ રોટલીને સારી રીતે શેકી લેવાની છે. આ રોટલીને હવે આપણે પલટાવીને બીજી બાજુ શેકી લઈશું. આ રીતે રોટલીને બંને બાજુ પલટાવતા જઈ શેકી લેવાની છે. તો હવે આપણી રોટલી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી રોટલીના પડ કેવા આસાનીથી અલગ થઈ જાય છે. હવે આપણે આ રોટલી ઉપર ઘી લગાવીશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને દબાવજો, જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.